So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનો ટોપિક છે WH ક્વેશ્ચન ડે 3 કે જેની અંદર આપણે પ્રેક્ટિસ કરીશું કે વેર થી ક્વેશ્ચન કેવી રીતે કરવો. ઓકે, અલગ અલગ ટેન્સીસ ની અંદર કેટલાક સેન્ટેન્સ છે કે જેથી તમારું સ્પોકન પણ બેટર બની રહે અને આ પ્રીપોઝિશન છે એની પ્રેક્ટિસ આપણે સાથે સાથે કરીશું. સો ફ્રેન્ડ્સ, વેર નો ઉપયોગ ક્યારે કરીએ આપણે? તો કે જ્યારે પણ મારે કોઈ સ્થળ વિશે માહિતી મેળવવી છે, કે સ્થળ એટલે કે સ્કૂલ છે, તમારું ઘર છે, તમારી ઓફિસ છે, તો આપણે વારંવાર સવાલ કરીએ છીએ કે તમારી સ્કૂલ ક્યાં છે, વેર ઇઝ યોર સ્કૂલ. ઓકે, અને કોઈ ક્રિયા તમે કરો છો તો ક્યાં કરો છો. ઓકે, તો જ્યારે પણ ક્યાંનો મિનિંગ નીકળે તો તમારે વેર નો ઉપયોગ કરવાનો છે. અલગ અલગ ટેન્સીસ ના વાક્યો છે એની પ્રેક્ટિસ કરીએ. ઇન શોર્ટ કે તમે યાદ રાખો, સ્થળ વિશે કાં તો લોકેશન વિશે જાણવા માટે તમારે વેર નો ઉપયોગ કરવાનો અને જવાબ આપવાનો છે તમારે ઓન એટલે કે ઉપરથી. ઓકે, ઉપર, ઇન એટલે અંદર અને અંડર એટલે કે નીચે. આવા જે પ્રીપોઝિશન્સ છે એનાથી તમારે જવાબ આપવાનો છે, એટલે કે તમારું સ્પોકન એકદમ બેટર બની જશે. ઓકે, આ વિડીયોની એન્ડ સુધી તમારે જોવું પડશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, યોર સ્કૂલ, વેર ઇઝ યોર સ્કૂલ. ઓકે, તમારી સ્કૂલ ક્યાં છે? તો આમાંથી હું જવાબ આપી શકું, બરોબર, કાં તો કોઈ સિટીનું નામ આપી શકું, પણ ત્યાં એ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવો પડશે. જેમ કે My school is in અહેમદાબાદ. મેં શાનો ઉપયોગ કર્યો ધ્યાન આપજો. My school is in અહેમદાબાદ, મારી સ્કૂલ અમદાવાદમાં છે. પણ ઇન એટલે કે મોટી સિટી છે તો ઇનનો ઉપયોગ કરવાનો. અને નાનું ગામડું છે, જેમ કે માય સ્કૂલ ઇઝ એટ લાલપુર. લાલપુર એક નાનું ગામડું છે તો એટ લાલપુર શું થાય? એટ લાલપુર. માય સ્કૂલ ઇઝ એટ લાલપુર. ઓકે, બીજું કોઈ સવાલ કરે કે વેર ઇઝ યોર ઓફિસ, તમારી ઓફિસ ક્યાં છે? માય ઓફિસ ઇઝ ઇન ગોવા, મારી ઓફિસ ગોવામાં છે. માય ઓફિસ ઇઝ ઇન બેંગ્લોર, મારી ઓફિસ બેંગ્લોરમાં છે. માય ઓફિસ ઇઝ ઇન કોલકાતા, મારી ઓફિસ કોલકાતામાં છે. ઓકે, તો મોટી સિટી માટે ઇન નો ઉપયોગ કરવાનો, નાના ગામડા માટે એટ નો ઉપયોગ કરવાનો છે. જેમ કે માય સ્કૂલ ઇઝ એટ લાલપુર, મારી સ્કૂલ લાલપુરમાં છે. શું થાય? ઇઝ એટ લાલપુર, મારી સ્કૂલ લાલપુરમાં છે. તો ઇન એટલે મોટી સિટી અને એટ એટલે લાલપુર નાનું ગામડું છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે કે વેર ડુ યુ પ્લે, તમે જે ક્રિયા કરો છો એ ક્યાં કરો છો? ઓકે, જેમ કે હું ક્વેશ્ચન કરું કે વેર ડુ યુ પ્લે, તમે ક્યાં રમો છો? તો આઈ પ્લે in the ground. હું એમ પણ જવાબ આપી શકું, આઈ પ્લે ઇન ધ ગ્રાઉન્ડ, હું ગ્રાઉન્ડમાં રમું છું. ઓકે, બીજો એ જવાબ આપી શકું કે આઈ પ્લે નિયર માય હોમ. આઈ પ્લે નિયર માય હોમ, હું મારા ઘરની નજીક રમું છું. આઈ પ્લે બિહાઇન્ડ માય હોમ, હું મારા ઘરની પાછળ રમું છું. આઈ પ્લે ઇન ફ્રન્ટ ઓફ માય હોમ, હું મારા ઘરની સામે રમું છું. તો કોઈ પણ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને જવાબ આપી શકો. ઇન શોર્ટ કે અહીંયા શું ક્વેશ્ચન કરે છે કે વેર ડુ યુ પ્લે, તમારી રમવાની જગ્યા ક્યાં છે? તમારા ઘરની નજીક, પાછળ, આગળ કે કોઈ ગ્રાઉન્ડમાં. ઓકે, થર્ડ ક્વેશ્ચન છે કે વેર ડીડ યુ પ્લે, ટેન્સ ચેન્જ થયો છે, બાકી બધું શું છે? સેમ છે. વેર ડીડ યુ પ્લે, ડીડ એટલે શું થાય? ડુડસ નો ભૂતકાળ, તમે ક્યાં રમ્યા? શું થાય? ભૂતકાળ છે. રમવું એટલે પ્લે, અને ડીડ યુ પ્લે, તમે ક્યાં રમ્યા? વેર ડીડ યુ પ્લે શું થાય? જવાબ આપવો હોય તો આઈ પ્લેડ, ખાલી શું થાય? આઈ પ્લેડ ઇન ધ ગ્રાઉન્ડ, અમે ગ્રાઉન્ડમાં રમ્યા. આઈ પ્લેડ એટ માય હોમ, અમે મારા ઘરે રમ્યા. આઈ પ્લેડ બિહાઇન્ડ માય હોમ, અમે મારા ઘરની પાછળ રમ્યા. આઈ પ્લેડ નિયર ધ હોસ્પિટલ, અમે હોસ્પિટલની નજીક રમ્યા. ઓકે, તો શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. વેર ડીડ યુ શું છે આગળ? વેર વિલ યુ પ્લે. ઓકે, કોમેન્ટ કરો કે વેર વિલ યુ પ્લે કયું ટેન્સ છે?
ફ્યુચર ટેન્સ તમે ક્યાં રમશો, વિલ યુ પ્લે રમશો, વિલ ઇટ ખાશે, વિલ ડ્રિંક પીશે, તો આ છે શું ફ્યુચર ટેન્સ. વેર વિલ યુ પ્લે, તો ક્વેશ્ચન નો આન્સર છે આઈ વિલ પ્લે ઇન ધ ગ્રાઉન્ડ, હું ગ્રાઉન્ડમાં રમીશ. આઈ વિલ પ્લે ઇન ક્લાસરૂમ, હું ક્લાસરૂમમાં રમીશ. આઈ વિલ પ્લે ઇન સ્કૂલ, હું સ્કૂલમાં રમીશ. આઈ વિલ પ્લે ઇન ફ્રન્ટ ઓફ હોસ્પિટલ, હું હોસ્પિટલની સામે રમીશ. આઈ વિલ પ્લે નિયર ધ લેક, હું તળાવની નજીક રમીશ. આઈ વિલ પ્લે નિયર ધ રિવર, હું રિવરની નજીક રમીશ. ઓકે, તો ક્વેશ્ચન છે એનો આન્સર શું છે? આઈ વિલ પ્લે ઇન ધ ગ્રાઉન્ડ. સેકન્ડ છે કયો? વેર હેડ યુ પ્લે. ઓકે, વેર હેડ યુ પ્લેડ, શું છે? હેડ યુ પ્લેડ, રમ્યા હતા, તમે ક્યાં રમ્યા હતા. આ છે રમ્યા અને આગળ રમ્યા હતા. વેર હેડ યુ પ્લેડ, તમે ક્યાં રમ્યા હતા? આઈ હેડ પ્લેડ, શું છે? આઈ હેડ પ્લેડ નિયર ધ રિવર, અમે નદીની નજીક રમ્યા હતા. આઈ હેડ પ્લેડ નિયર ધ રિવર. વેર હેડ યુ ટેકન બ્રેકફાસ્ટ, તમે નાસ્તો ક્યાં કર્યો હતો? સો આઈ હેડ ટેકન બ્રેકફાસ્ટ ઇન અ 5-star હોટલ, અમે એક 5-star હોટલમાં નાસ્તો કર્યો હતો. વેર હેડ યુ પ્લેડ ક્રિકેટ, તમે ક્રિકેટ ક્યાં રમ્યા હતા? સો આઈ હેડ પ્લેડ ક્રિકેટ ઇન ધ સ્કૂલ, અમે સ્કૂલમાં ક્રિકેટ રમ્યા હતા. તો હેડ યુ એટલે હતા, કાં તો કંઈક ક્રિયા કરી હતી, કાં તો કંઈક વસ્તુ તમારી જોડે હતું. જેમ કે વેર, ઓકે, આઈ હેડ પેન, મારી પાસે પેન હતી, એ અલગ કેસ છે. ઓકે, અને લાસ્ટની અંદર છે કે વેર આર ધે પ્લેઇંગ, એમ ઇઝ આર વોઝ અને વેર, એટલે શું થાય કે કોઈ પણ ટેન્સ એ ચાલુ છે, કોઈ ક્રિયા ચાલુ છે, બરોબર. એમ ઇઝ આર એટલે છે અને વોઝ વેર એટલે હતું. વેર આર ધે પ્લેઇંગ, તેઓ ક્યાં રમી રહ્યા છે? મારા મિત્રો છે. વેર ઇઝ માય ફ્રેન્ડ પ્લેઇંગ, વેર આર ધે પ્લેઇંગ, તેઓ ક્યાં રમી રહ્યા છે? તો શું જવાબ આપવાનો? They are playing in the school. They are playing in the school. તેઓ સ્કૂલમાં રમી રહ્યા છે. Where is he playing? તે ક્યાં રમી રહ્યો છે? He is playing in the ground. તે ગ્રાઉન્ડમાં રમી રહ્યો છે. He is playing in his bedroom. તે તેના બેડરૂમમાં રમી રહ્યો છે. He is playing in his classroom. તે તેના ક્લાસરૂમમાં રમી રહ્યો છે. તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે, સ્પોકનની પણ પ્રેક્ટિસ થઈ હશે. આઈ હોપ કે ગમ્યો હશે વિડીયો. ઓકે, કે વેર નો ઉપયોગ ઇન શોર્ટ કે સ્થળ કાં તો લોકેશન બતાવવા માટે થાય છે. અને આન્સર આવી રીતે આપવા. કોનો કોનો ઉપયોગ કરવાનો? તો કે પ્રીપોઝિશનનો ઇન, ઓન, અંડર, બિટવીન, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ એન્ડ નિયર. જો તમને વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો કે જેથી આવનારા વિડીયોની લિંક તમને મળી રહીને તમારું ઇંગ્લિશ બેટર બને.